અન્નકૂટનો જે મહિમા છે નકળંગ ધામ ખાતે કઈ રીતનું આયોજન હોય છે અને કઈ કઈ રીતની તૈયારી હોય છે? ખરેખર અમારે નકળંગ ધામ બગોથડામાં આમ તો દર વર્ષે અન્નકૂટનું આયોજન હોય જ છે. અને જ્યારે 1875ની અંદર 206 વર્ષ પહેલાં આ ધરતીમાં એક મહાન સંત જે અમારા મીઠા ભગત બાપા થઈ ગયા, શરૂઆતમાં 206 વર્ષ પહેલાં ઠાકોરજીને અન્નકૂટ ધરેલો. ત્યાર પછીની અમારી જે પ્રણાલિકા છે, પરંપરા છે, એ પરંપરા અનુસાર જેમ કૃષ્ણ ભગવાને જ્યારે શ્રીમદ ભાગવતજીમાં વેદવ્યાસ ભગવાન વર્ણન કરે છે કે જ્યારે બધાએ ગોવાળો ગોપીઓ ગોકુળ આખું હતું અને ત્યારે નક્કી કરવામાં આવ્યું ભાઈ ઇન્દ્રની કે કૃષ્ણની કોની પૂજા કરવી, ત્યારે અમુક લોકો જે હતા એને ઇન્દ્રની વાત કરી, પણ 99.99% કીધું પૂજા તો કૃષ્ણ જ થવી જોઈએ. અને ત્યારે કૃષ્ણ ભગવાનની સૌ પ્રથમ આરતી થઈ. ભોજન પર જ્યારે ભગવાને તસલી આંગળી ઉપાડ્યો અને આખા ગોવાળોને પચાવ્યા, ત્યારે ઇન્દ્રની ઈર્ષા થઈ કે કૃષ્ણની આરતી કેમ ઉતારે. એટલે ઇન્દ્ર કોપાયમાન થયા અને આકાશમાંથી 12 મેઘ ખાંગા કર્યા. ત્યારે મારા વાલા કૃષ્ણએ ભોજન પર ઉચકી અને આખા ગોકુળને તમામ પશુ પંખી બધાને ભગવાન કૃષ્ણે બચાવ્યા હતા. ગોવાળિયાઓ, ઘર પરિવાર, ગાડા ભરી ભરીને બધા અહીંયા આવી ગયા. અને ત્યારે કૃષ્ણ ભગવાને તટલિયાંગ ભોજન પર ઉપાડ્યો, ત્યારે પછી બધા બચી ગયા. અને ત્યારે ગોવાળોએ ગોકુળ ગામે નક્કી કર્યું વૃંદાવનની ભૂમિમાં કે પૂજા તો કૃષ્ણ જ થવી જોઈએ અને સૌ પ્રથમ અન્નકૂટ મારા કૃષ્ણનો થવો જોઈએ. અને ત્યારે ગોવાળા આખું ગોકુળમય ગામ કૃષ્ણમય બની ગયું હતું. ત્યારે ઘરેથી દરેક ગોપીઓ સહેલીઓ સરસ મજાની રસોઈ બનાવી કૃષ્ણ ભગવાનને અર્પણ કરી અને એ કૃષ્ણ ભગવાને જ્યારે આશીર્વાદ આપ્યા, અન્નકૂટનો મહિમા બતાવ્યો કે 12 મહિનાની અંદર જે આત્માઓ જે ભક્તો આ અન્નકૂટનો અન્ન લેશે, અન્નકૂટ અન્નનો મહિમા 12 મહિનામાં જેમ આપણે ડિસ્ચાર્જ થયેલી બેટરી હોય, કોઈ પણ ટેકનોલોજીનું સાધન હોય, ચાર્જિંગ કરવામાં આવે, એમ આપણા જીવનમાં 12 મહિને એકવાર આ જો મારા અન્નકૂટ ભગવાનનો પ્રસાદ આવી જાય તો આપણું જીવન ચાર્જ થઈ જાય અને આપણું જીવન ધન્ય બની જાય. ત્યારથી આજે અમારે વધુ ખરેખર અમારે વધુ 20,000 ભક્તોની પ્રસાદી બનાવવામાં આવી છે. પણ વિશેષતા એ કહું ગામની કે અમારે ઘરે ઘરે રસોઈયા છે અને અમારો એક યુવાન નાત જાત જ્ઞાતિ છોડી ખંભે ખંભા મિલાવી અને 3 દિવસ સુધી ઘરે હગા વાલા મહેમાન કોઈ આવ્યા એને ખબર ન હોય અને એવી મહેનત કરી આખું ગામ દરેક જ્ઞાતિ નાત જાત ભેદભાવ છોડી અને ભગવાન કૃષ્ણ આ ઠાકોરજીના અન્નકૂટમાં પોતાનું યોગદાન આપે છે. એટલે ખરેખર પરમાત્માને પ્રાર્થના કરીએ કે આ બેસતું આજનું 9 વર્ષ દરેકને માટે, ખાલી ભારત દેશ અને વિશ્વને માટે આનંદમય, શાંતિમય, સુખમય અને સમૃદ્ધિમય બને. આ દેશમાં એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ, માનવતા પરમો ધર્મ અને સંગઠિતતા પરમો ધર્મ કાયમ માટે જળવાઈ રહે એવા રૂડા આશીર્વાદ કે સાથ હું નકલંગ જગ્યાના મહંત શ્રી દામજી ભગતજી બોલું છું. ત્યારે મને આજે આનંદની વાત એ થાય છે કે નવા વર્ષ પહેલાં 6 મહિના પહેલાં 12 મહિના પહેલાં સનાતન ધર્મ મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે અમારા સંતોએ બિદાવ્યા છે. ત્યારે હું ખૂબ આનંદ અનુભવું છું. વાલા સજ્જનો, અમારું ટ્રસ્ટી મંડળ, અમારા પ્રમુખ શ્રી બાજુમાં ઉભા છે દિનેશભાઈ, રાઘવજીભાઈ, અમારા ભાઈ એક ટ્રસ્ટીઓ, 2 રસોઈયા અમારા ટ્રસ્ટી, 2 રમેશભાઈ એ પણ ટ્રસ્ટીએ, છતાંય રાત દિવસ રસોઈમાં અત્યારે પોતાનું યોગદાન આપી રહ્યા. ત્યારે મારા બગથડા ગામની અંદર એકતા, સંગઠિતતા, ભાવાત્મક એકતા કાયમ જોડાઈ રહે एवा रूड़ा आशीर्वाद के साथ नकलंग दादा के चरणों में, माँ जगदम्बा जोग माया के चरणों में, भारत माँ के चरणों में कोटि कोटि प्रणाम से साथ मेरी वाणी को विराम देता हूँ. आप चैनलનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપનો ટાઈમ લઈને પણ જ્યારે પધાર્યા છો ત્યારે परमात्मा आपનું મંગલ કરે, आपने सुखी राखे एवा रूड़ा आशीर्वाद के साथ कोटि कोटि प्रणाम. मेरे भारतवासियों के नहीं, विश्व में अखंड भारत अमर रहे અને વિશ્વ આખું સુખ શાંતિ અને युद्धों पर बंद थी जाए एवा रूड़ा आशीर्वाद के साथ परमात्मा के चरणों में आपकी चेतना को कोटि कोटि प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ. आभार, धन्यवाद. हरिओम हरिओम. મારું નામ આંબલિયા પરેશભાઈ, બગથડાના રહેવાસી. આજરોજ કઈ રીતનું આયોજન છે નકળંગ ધામ ખાતે અને કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે, આપ શું કહેશો? પહેલાં તો આપના માધ્યમથી સર્વે ભક્તોને હેપી ન્યૂ યર, સાલ મુબારક, નવા વર્ષના રામ રામ. અમારે આ બગથડા ગામે લગભગ 206 વર્ષ પહેલાં
જ્યારે નકલંગ મંદિરમાં અમારે મીઠા ભગત હતા એના સ્થાપના કરી એ સમયથી આ અન્નકૂટ ચાલે છે. એમાં દર વર્ષે ભક્તોનો મેળાવડો વધતો જાય છે. અત્યારે અમે લગભગ 20,000 થી 22,000 માણસો પ્રસાદ લઈએ એટલી રસોઈ બનાવી છે. અને એના માટેની આ તમે જોઈ શકો ઉત્તમ છેલ્લા 15-20 દિવસથી આ મહેનત કરે બગસરા ગામના સ્વયંસેવકો. અને લગભગ આમાં આરામથી 20-22,000 માણસો ટાઈમે પ્રસાદ લઈ લે એવી વ્યવસ્થા કરેલ. આજુબાજુમાં લગભગ માણેકવાડા છે, કાંતિપુર, બિલિયા, જયપુર, બરવાડા, ખાખરાળા, પંચાસર આ બધા ગામથી, મોરબીમાંથી અને ભાવપર વેલા બાજુના અમારા અહીંના નકલંગ મંદિરના સેવકો છે એ પણ હવે પધારે છે સેવા આપવા માટે. અને આ જે સ્વયંસેવકો છે બધા બગસરા ગામના જ છે અને સ્વયંભૂ પોતે આવી અને રસોઈ બનાવે, કોઈ બહારના રસોઈ બનાવવાવાળા નથી. અમારા આ ગામના જ રસોઈ ભાઈઓ હોય એની ટીમ જ આ રસોઈ બનાવે અને એનું આ પ્રસાદ રૂપે અહીં વિતરણ થાય છે. રામ લઈ લો.